કે સ્માર્ટ મીટર નહીં જોઈએ। સ્માર્ટ મીટર લાગ્યા પછી તમારા મોબાઈલમાં જ બિલ દેખાય। ટોટલી બહિષ્કાર છે કે અમારે મીટર લગાવવા જ નથી। જે જીબીના સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલા હતા અને અમારે ત્યાંથી કોઈ મીટર લગાવવા માટે કોઈ પરમિશન કે કશું આપ્યું નથી, છતાં પણ આજે એ લોકો એટલી દાદાગીરી કરતા હતા કે મીટર અમે ગમે તે હિસાબે લગાવીને જ જઈશું અને ઘણા અમારા એક બે જણના મીટર બદલેલા છે। એમાંથી બી અમારી સોસાયટીના એક માસી છે, એમની ત્યાં લગાવેલું સ્માર્ટ મીટર, વીજળી વપરાય નહીં, એના છતાં બી એમનું બિલ 4000 કરતા વધુ આવ્યું। સ્માર્ટ મીટર લગાવ્યા પછી બી લગાવવું છે જ નહીં, કારણ કે એના પાછળ રીઝન છે, સ્માર્ટ મીટર છે। ઇન કેસ અગર એ હેક થાય અને અમારું વીજળીનું બિલ વધારે આવે તો એ કોણ જિમ્મેદારી લે? આવાસમાં રહે છે અને સ્માર્ટ મીટર મૂકવા માંગે છે તો ઘરના હપ્તા ભરી શકે કે આટલું મોટું લાંબુ બિલ ભરી શકે, એના માટે અમે ના પાડીએ છીએ। ભાઈ આગળ વધારે બિલ આવે તો કઈ હિસાબે અમે ભરી શકવાના? અમને એવું કહેવામાં આવે છે કે આ લાઇટ મીટર બંધ કરી નાખીએ, પણ અમને ધમકી આપવામાં આવે છે આ સ્માર્ટ મીટર નહીં મુકાવશો તો લાઇટ બિલ કાપી નાખશું। લાઇટ મીટર અમે કાપવા નહીં આવશું, હવે અમે ઓફિસથી બેઠા બેઠા સ્માર્ટ મીટર અહીંયાથી બંધ કરી દઈશું। જ્યારે તમે બિલ પે કરશો ત્યારે જ અહીંયાથી ચાલુ થશે। હવે એના માટે એ લોકો જવાબદારી લેવા બી તૈયાર નથી, તો અમારે કોની પાસે જવું? તો આજે જે લોકો પહેલા બીજા મારે રહે છે તે લોકો તો કદાચ ચેલા બી જશે, પણ જે લોકો 9મા 10મા માળ પર રહે છે, જે ઉંમરવાળા છે, તો લીફ અને બધું બંધ થઈ જશે તો એ લોકોની તકલીફ કોણ જોશે? સ્માર્ટ મીટરથી એ લોકો જે માનો કે આજે 5 બિલ આપ્યા પછી 5 દિવસનો ટાઈમ આપે છે, એ 5 દિવસની અંદર જો બિલ નહીં ભરે તે દિવસે લોકો બેઠા બેઠા બંધ કરી દેશે।